સુરતમાં વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવવા માટે સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ લોનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે। સુરતમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે કડક અભિયાન હાથ ધર્યું છે, ત્યારે ઝોન 4 હેઠળ આવતા 6 પોલીસ મથકોમાં પોલીસે આજે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ અરજીઓ આપી હતી। તો આ સાથે જ વ્યાજખોરો ભોગ બનનારાઓને ઊંચા વ્યાજે પૈસા આપી અને ધાક ધમકીઓ આપી ઘણી વખત મકાન પડાવી લેતા હોય છે અથવા તો સોના ચાંદીના દાગીના પણ લઈ લેતા હોય છે। ત્યારે આવા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળો યોજાયો હતો, જેમાં સુટેક્સ બેંકની ટીમ ઉપસ્થિત રહી હતી। 1 લાખ રૂપિયા સુધીની લોન અરજદારોને કોઈ પણ ગેરંટેડ વસ્તુઓ વગર આપી હતી। મોટી સંખ્યામાં લોકોએ આ લોનનો લાભ લીધો હતો। તો સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી હતી કે વ્યાજખોરોને સુરત પોલીસ છોડશે નહીં, પરંતુ તમે પણ એક વખત પોલીસમાં તમારી ઘટનાઓ અંગે જાણ કરો। फरियाद मिलती रहे છે कि अमुक लोग जो है कोई अपने घर वालों में बीमारी सबब દીકરા દીકરીઓને એજ્યુકેશન या लोन માટે जो है આ વ્યાજ ઉપર જો જ્યારે પૈસાની જરૂર પડે છે વ્યાજ ઉપર જો આ લોકો પૈસા લે છે, પછી એવા ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોય છે કે એના રકમ બી પરત કરી દે છે, પરંતુ એના એટલા ઇન્ટરેસ્ટના બોજ એના ઉપર નાખી દે છે આ લોકો, અને પછી પ્રતાડિત બી કરતા હોય છે। અમુક કેસીસ સોસાયટી પર થયેલા છે। તો એના ધ્યાન રાખીને ડીસીપી ઝોન 4 શ્રી વિજય ગુજરના નેતૃત્વમાં એના આવનાર પોલીસ સ્ટેશનો પાંડેસરા, અઠવા, અલથાણ, ઉમરા અને વેસુ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના આજે એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે પોલીસ કમિટી હોલ ખાતે, જેમાં 400 વધુ લોકો છે અને ઘણી બધી અરજીઓ આપણને મળી છે, ફરિયાદો મળી છે। અમે લોકો ખાતરી કરીને કોઈ સાથે અન્યાય બી નહીં થાય અને જેટલા બી ગુનેગારો છે એને છોડવા બી નહીં આવશે। અને સાથોસાથ જો સુટેક્સ બેંકના તમામ ટીમ બી અહીંયા છે, જો આ લોકો લોન બી આપવાની પ્રક્રિયા કરી રહી છે, જેના બી નાના મોટા જો રકમના જેના લીધે ફસાઈ ગયા છે એની રકમ જોઈએ તો અહીંયા એના બેંકના બી લોન મેળાના બી આયોજન છે। સાથે પેરેલલ બંને કામ ચાલુ છે અને સુરત શહેર પોલીસ એકદમ મક્કમ છે કે એવા બધા જો જેટલા બી લુખાઓ છે વ્યાજખોરી કરે છે એના પૂરો જો ત્રાસ પરમિટ આવશે અને એના ઉપર બી કડક કાર્યવાહી કરશે।